વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું જ. અને વાગ્યા છે અત્યારમાં 6:45. તો આજે 6:45 વાગે આપણે શરૂ કરી દીધો છે બ્લોગિંગ, કારણ કે હજી મા દીકરી બંને સૂતા છે. અહીંયા મમ્મી જાગી ગયા છે ને અમને મૂકી દીધો છે ચા પાણીને. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, પણ ફ્રેશ થયા આવીને એવું લાગતું નથી, કારણ કે હવે થાકડો વર્તાય છે. સવારે વહેલું જવું, સાંજે મોડું આવવું, હરકી ઊંઘ ના થવી. તો હવે ઝડપથી માર્ચ પૂરો થઈને તો સારું છે, તો કંઈક થોડોક આરામ મળે, કારણ કે અત્યારે કામનું લોડ એટલું છે કે એની વાત જવા દો તમે. બધું પૂરું કરવાનું હોય આ નાણાકીય વર્ષનું, એ બધું પ્રેશર ને કામ ને લોડ ને વહેલું જવાનું, મોડું આવવાનું ને આરામ સરખો ન થાય ને એમાં ને એમાં હે અત્યારે હવે ઠકાઈ ગઈ છે આપણાથી. મોબાઈલ આટલું પકડું ને તો હવે એમ થાય કે હાથ દુખવા લાગ્યો, કારણ કે લખવું લખણપટ્ટી કરીને જ એવું થયું. પણ કંઈ નહીં, હવે થોડાક દિવસ છે, 4 થી 5 દિવસ. જોકે વિડીયો તમને મળશે ત્યારે તો ઓલરેડી 2 થી 3 દિવસ બાકી હશે, પણ મારા માટે અત્યારે 4 થી 5 દિવસ જેટલો સમય બાકી છે. તો બસ હવે ફટાફટથી માર્ચ પૂરો થાય પછી એપ્રિલ શરૂ થઈ જાય, એટલે એપ્રિલનો મહિનો આપણા માટે આરામનો હોય, કારણ કે ત્યારે પછી ખાસ એટલું કંઈ કામ હોતું નથી. તો બસ અહીંયા મુકાઈ ગયો છે આપણો ચા ને ઓલરેડી હવે ઉકળવા આવ્યો છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કઈ ગયા કઈ બાજુ છે? જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. સારું ને? હા હારું છે. રમાબેન ને કઈ જય શ્રી કૃષ્ણ. લે રમાબેન આજે આવ્યા ભાઈ. તો મને એમ હતું કે ગઈકાલે પેલું શરૂઆતમાં આપણે લીધા ને તો બોલશે કે રમાબેન ને જય શ્રી કૃષ્ણ, ત્યારે નો એવો શબ્દ રમાબેન નામ નો એવું શબ્દ ની, સોરી. તો આજે રામ આવી ગયું. તો રમાબેન દુબઈ વાળા, આપણે એવું નામ પાડી દઈએ, સોરી એવું નહીં, જસ્ટ મજાક કરું છું. જય શ્રી કૃષ્ણ કીધા છે તમને, તો તમે પણ સામે જય શ્રી કૃષ્ણ કરી જ દેશો એ મને પાકી ખબર છે ને. બાકી મારો દીકરો તો અત્યારે હવે સૂતો છે આરામથી. રાત્રે કાલ ખબર નહીં આખો દિવસ હું હતું ને એમનું તે રો રો સાંજે પૂઈને ત્યાં સુધી રો ખેરા રાખી છે એ. એટલે હવે મને લાગે છે આખા દિવસનો જે થાક બેકો દિવસ નહીં અત્યારે ઉતારે, નહીતર તો એ જાગી ગઈ હોત. પણ અત્યારે હજી 6:45 થઈ ગઈ ને તો પણ એ જાગી નથી. અને એમના મમ્મી તો લગભગ જાગી જ ગયા હતા. હું કપડાં પહેરીને બહાર નીકળો ત્યારે, તો હવે લગભગ મે બી એ નાવા ગઈ હશે. તો એ આવે પછી આપણે એમની સાથે રૂબરૂ મુલાકાત કરીએ. અને ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. જાગી ગયા છે બેનબા અને બરાબરનો માહોલ જામી ગયો છે. હવારમાં શું છે ન્યા? હું ન્યા કાંઈ નથી. મમરી છે મમરી. આમાં આપણે લઈ આવ્યા ને એટલે બીજું કાંઈ નથી એને. હાલો હે તો મમરી છે મમ્મી. હું ગાયનું દૂધ કાઢ્યું ને હા એમાંથી મલાઈ કાઢી હતી, એટલે એ દેખી ગઈ. દેખી ગઈ એટલે એને ઈ ખાવી હતી. એટલે મમ્મી તેડી ઊંચી કરીને પછી બતાવે છે કે કાંઈ નથી. આવું છે આ ખાવું છે, આ ઈ નથી ખાવું. ખબર એમાં બીજું હોતું છે, એ મને યાદ આવી ગયો. રામનવમી છે ને એને ફરાળ નો રોટલી નથી ખાધી. ધવલ ભેગી છાશ લેવા ગઈ તો છાશ દેખી ગઈ એટલે દૂધ પીધું, દૂધ લેવા ગઈ એટલે હવે ફળાહાર. હવે ફરાળ કરે છે બટાટા વાળું. નાનું ભલે એમ કે મોટા નાનું કે ફરાળમાં બટેકો દાણા નું આવે. હું નાઈ એ ઓલ બાજુ કબાટમાં છે, અહીંયા કઈ નથી. હા ઈ પણ નાનું ભલે ને એના એમ કે ફરાળમાં ઈ નો આવે, પણ અમારા ફરાળમાં આવશે બધું. જોવી હોય તો પણ કાલ અહીંયાથી જ બાપુનો વાટકો દેખી ગઈ ને બાપજી મહારાજનો, તો અહીંયાથી મમ્મીને ક્યાં કબાટ ખોલ દે. મમ્મી કે કબાટમાં કઈ નથી ને મેં કીધું ના એમાં ખાવાની વસ્તુ નથી, નાસ્તાનું કબાટ આ બાજુ. તો મમ્મી અહીં કબાટ ખોલી દીધા. કબાટ ખોલી દીધો ને કાંઈ નો મળ્યું. પેલા ઓલા લીધા કિચન પેપર આવે ને આપણે ઈ વાળું આખું પેકેટ પેક હતું. મમ્મીને કહો આપો, તો મમ્મી અહીં પેકેટ આવ્યું એ પણ પછી ઘા કરીને નાખી. હાલો જાય કેવું ખાવાનું છે બોલો? હાલો ખાઓ. તો ઈ આપ્યું ને એટલે પછી પાછું મૂકી દીધું. પછી મૂકી અને ખૂણામાં વાટકો પડ્યો તો બાપજી મહારાજનો ચાનો કે ઘર આવ્યો ને ત્યારે એની ચાની વાટકી અલગ હોય. આપણે કાંસા પેલી આવે ને એ વાળી કાંસાની, પણ જોકે મને કાંસાની નથી મળી, પિત્તળની છે. એટલે તો મોટું છાલ્યું આવે ને એટલે બસ ઈ બેન એમાં ચા પીતી, એમાં કાલે દૂધ પીધું. એને ચાલે મેં કીધું બાપજી મહારાજ એમ નતું મારું કાંઈ વસ્તુ પવિત્ર રહેવા દીધી મસી બધું યાર સિયા પી તો લેવું જ જોઈએ, ખોટો નાનું અફસોસ રહી જાય ને. હે સીતારામ, જય શ્રી કૃષ્ણ. હાલો. અરે વાહ
કરી દો અહીંયા અહીંયા છે બધા લોકોને અહીંયા. પછી સિયા બાપાના આશીર્વાદ કેમ આપે? કેમ આપે? હવે એકવાર કેમેરા સામે આશીર્વાદ આપી દો. કેમ ચલો આપે છે? આપી દો, પાપાના આશીર્વાદ આપી દો. ચલો સિયા, ઈ બે ફરજ નિભાવે, આશીર્વાદ પણ આપશે અને સામે જ પોતે પગે પણ લાગશે. એને સિયા કે મારી ફરજ હું કરું અને તમારી ફરજ તમે કરો. વાહ. અહીં બેહો. ઈ ખાતી હોય ને ત્યારે અહીંયા બધા અમારા મારેથી આમ ઉપડા હે લ્યો તો કેમેરા માં હે નહીં. ઈ જમતી હોય, નાસ્તો કરતી હોય, ચા પીતી હોય, ગમે એ પીતી હોય, ત્યાં અમારે ત્રણેય ગુલ્લો વળી બેહવાનું. ઈ ખાઈ લે ત્યાં સુધી આપણે એની હાજરીમાં અહીંયા રહેવાનું બધાય. કોઈ આડાવડું નહીં થાય. આડાવડું ગયા ને એટલે મયરા. જોજો હમણાં મમ્મી અહીં બેહે છે, હવે હું ઊભી થવાની છું આ મૂકવા માટે. તો જો તારે નથી થવું ભાઈ હવે. તો કઈ નહીં, આ બેઠી આપણે બાકી લાંબો શ્વાસ લેવા મને એમ ઘણો ફેર છે. આ દવાથી 2 ટાઈમ પીવાની ને દવા તોય પણ શું થાય છે કે છીક આવે અને ઉધરસ આવે કે આપણે બ્રશ કર્યું હોય ને પછી પેલું કાઢીએ ત્યારે ઉધરસ આવે ને પછી પેન થવા મને પછી નથી મળતું. જો અત્યારે એ થયું ને એટલે હવે ઘડીક વાર એમ ન રહે. કાલે મસ્ત હતું અને સારું હતું, ઘણો ફેર હતો કાલે. તો બેન બા પડ્યા કરી દીધું હતું નહોતું બધું મારું ગાડું વીકી નાખ્યું પાટા ઉપરથી બધું. એને સિયા પાડે પાછી જે કામ કર્યું એનો સ્વીકાર કરવાનો. પછી સિયા તું રાતે જાગીને તારે શું રમવું તું? રાતે 3:30 વાગે શું રમવું તું તારે? હે એમ આમ આમ અડકો દડકો, ચોખા ચોખી, નડકો દડકો, આમ આમ હાથ રાખી રાતે આમ અહીંયા હવે તારી અહીંયા 3:30 અમે કીધું 3:30 વાગે ચોખા ચોખી કરવું છે. અરે વાહ વાહ. પછી શું જોઈ છે? સોઈ જોઈ કે સાંભળેલું? સાંભળેલું. સાંભળેલું જોઈએ. કેમ પાડવાનું સાંભળેલું? સાંભળેલું કેમ દેવાનું? હોય કેમ દેવાની છે યાર? હોય કેમ દેવાની? સોય કેમ આપવાની એ નથી ખબર પડતી. ખબર પડે મને સોયનું કીધું. આ રહી જો. જો, પછી મારે જો અહીંયા આપીશ હોય આમ. લાવો ઓલી કોથળી લાવો ધવલ શેક. હે ગરમ પાણી ગોત. ના 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 લોહી પી ગઈ તો આવ મારી છોકરીનું. આપણે અહીંયા બનાવી છે ચા, કેમ કે ઈચ્છા થઈ ગઈ ચા પીવાની. આજ સવારે આપણે છે ને નાસ્તો નથી કર્યો તો મને આમાં જોઈ લ્યો કાચમાં જેવી દેખાવ ને એવી ક્લિયર નથી. તો અને 2 હાથે ફોન પકડ્યો છે. અહીંયા છે આપણા સક્કરિયા અને બટેકા બાફવા માટે મૂક્યા છે. આપણે કુકર ચડાવી દીધું અને મમ્મી મારી દીકરીને હાચવે છે, કેમ કે એને હાચવવા માટે જ આવ્યા છે. પણ હવે મને એ નથી સમજાતું કે સિયા મમ્મીને હાચવે છે કે મમ્મી સિયાને હાચવે છે. શું કરે છે મમ્મી? ઊંધું થાય છે, સીધું નથી થતું, ઊંધું થાય છે. સિયા મમ્મી નતા જોતી. સિયા પડે છે મારી દીકરી. તો કાંઈ વાંધો નહીં, આપણે આ હાથે થોડી ટ્રાય કરીએ ફોન ઉઠાવવાની, કેમ કે હજી આપણાથી પોસિબલ નથી ફોન ઉઠકો. બસ એક ઉઠકો નહીં ઉઠાવું. એક વસ્તુ સારી છે મારા માટે કે પેલું છે ને મને મોટેથી આમ બોલું છું કે શ્વાસ લઉં છું ને લાંબો, તો બસ એમાં એટલી રાહત છે કે એટલી પેલી કાંઈ નથી. એટલે એટલા મારા માટે રાહતના સમાચાર છે. અને બાકી થોડું ઘણું આપણે તૈયારી કરી દીધી મમ્મીને કાઢીને, કેમ કે એવું થાય કે સિયા હારે હોય ને તો મમ્મીને કાઢતા વાર લાગે. આપણી જેટલી સ્પીડ હોય એટલી એથી ન કરી શકે. અને એ બેન પાસે પહોંચી ગયા ને પછી એ શેનો ભારતી રીએ. ફ્રીજ ખોલ્યું એટલે હું મારા મનનું ધાર્યું, હું બધું એમાંથી મારે જોઈ ગોતું, મારે જોઈ આમ કરું ને એમ કરું. એટલે મમ્મીને એ વધારે પેલી કરે. એટલે મેં કીધું એ મમ્મી આગળ હતી ને તો મેં કીધું હું ચા બનાવતા એમને કાઢી દઉં ને સક્કરિયા ને એવું બધું મૂકી દઉં, કેમ કે જો એ મૂકું ને દેખી જાય ને તો ચાલુ થઈ જાય. ચલો હવે અમે પી લઈએ ચા, હું ને મમ્મી બંને. મમ્મી આજે રામનવમી રહ્યા છે તો એમનું આજે ફાસ્ટ છે, તો ફાસ્ટ મમ્મી એક કરશે અને એની હારે ઊંસી બે ફ્રી છીએ. એક ભેગા 2 ફ્રી. કા મમ્મી? અમારું બેનબાનું ફરાળ થઈ ગયું પૂરું. એમને રોટલી ખવડાવી હતી, મોટી રોટલીમાં આટલું બટકું વધાર્યું, સૂકી ભાજી રોટલી ખાઈ લીધી, થોડોક શીરો ખાઈ લીધો અને હવે પહોંચી ગયા છે બેન ફરાળ કરવા. એમના નાનીની આય રહે એને મમ્મી હવે નાની દીકરી ફરાળ કરે. જો રામનવમીનું મસ્ત મજાનું દહીં છે, બેનબાને ખવડાવવા. આપણે શીરો છે, વેફર છે, સાબુદાણાવાળી ઓલી અને ખમણ છે અને સૂકી ભાજી છે અને બેનબાની રોટલી છે. આપણે એવું જ ખાવાનું છે મમ્મીને યાર, આપણે ફરાળ કરીએ છીએ. સિયા તું ફરાળ કરે છે? બોલાવા બધા લોકોને આવી જાઉં. પેલા પલોઠી વાળો, તું પલોઠી વાળ પેલા. યસ, વેરી ગુડ. હવે બોલાવો બધાને. આવો મમ્મ ખાવા.
હાલો તમને બધાને આપું. શું ખાવું છે પૂછ. મમ્મ ખાવું છે. વેફર આપીશ બધાને. ઓકે ડન. તો ચલો આવી જાવ ફરાળ કરવા માટે. ચલો બપોરે તમે બધા 1 વાગે વિડીયો જોયો એમની અપડેટમાં જ આપણે અત્યારે કેમેરો ઉઠાવ્યો નથી ત્યારે આપણે બનાવીએ છીએ મેથી દાણાની કોફી. અને તમારામાંથી કોમેન્ટ પણ હતી કે કોફી બનાવો તો શેર કરજો. તો બસ જો 1 ચપટી મેથી દાણા લીધા છે અને હવે આને આપણે શેકવાના છે સ્લો ગેસ પર. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને શેકાય છે મેથી દાણા. બાકી એમાં નાખો કોફી બનાવવા માટે આટલું આપણે દૂધ લીધું છે. અને બીજી વસ્તુ એ અપડેટ એ કે વિડીયો બપોરે ગયો 1 વાગે. મને વધારે પેલું પેઇન થતું હતું, મારી હિંમત તૂટી ગઈ ને એ વાળો ને હું રડી ગઈ હતી તમારા બધાની સામે. અને પછી જ્યારે સિયાની વાત નીકળી ત્યારે કન્ટિન્યુ રડતી હતી, પછી બંધ નહોતી થતી કેમ કે ઘણી હિંમત થઈ હતી. મેં લગભગ 10 થી 12 દિવસ જેવા એવા કહી હતા કે ધવલને કહેતી કે નહીં નોર્મલ છે, નથી વાંધો, નોર્મલ છે. અને તમારામાંથી ઘણા બધાની કોમેન્ટ છે કે પ્રજ્ઞાબેન ગેસ હશે, એસિડિટી હશે, એવું બધું તો નહીં. કદાચ મે બી તમે લોકોએ આગળનો વિડીયો નહીં જોયો હોય તો તમને આઈડિયા નહીં હોય કે હું એક્ટિવા પાર્ક કરતી હતી ને નીચે પડી ગઈ છું. એક્ટિવાની પેલી ઘોડી હતી ને એ લાગી નહોતી, અડધી ઘોડી ચડી હતી. સિયારે વાતો કરતા કરતા એને વર્ષાબેન પેલી બાલ્કનીમાં ઊભા હતા ને એમના લીધે. તો બસ ઘોડીમાંથી રોડ ઉપર પડી ગઈ ને એમના લીધે પેલું થયું હતું. અને એ જ જગ્યા ઉપર જે મેં તમને કહું છું ને અત્યારે કે છાતીમાં પેઇન થઈ છે, શ્વાસ નહીં લઈ શકતી, તેમનું રીઝન એક જ છે કે મને ફ્રેક્ચર આવ્યું છે. ત્યાં આપણે કહીએ ને કે વાતળ છે, તો બસ એ વાળું છે કે પાંહરામાં ફ્રેક્ચર છે ને એમના લીધે મને એ પેઇન થાય છે. બીજું કંઈ જ નથી. બાકી બધા રીતે નોર્મલ છે. તમને અગાઉ કીધું એમ પણ અમે ત્યારે છાતીમાં પેઇન હતું ને તો ત્રાડા સાહેબને ત્યાં ગયા હતા આપણે બતાવવા માટે. અને હવે પછી ઓર્થોપેડિકને ત્યાં ગયા અને એક્સરે કરાવ્યો. પછી ખબર પડી કે આવી રીતના પેન છે. અને થેન્ક યુ સો મચ કે મારા માટે તમે બધા લોકોએ આટલી પ્રે કરી અને ભગવાનને પ્રાર્થના કરી. ઘણી કોમેન્ટ્સ એવી છે કે તમારા માટે અમે બાધા રાખીશું કે માનતા રાખીશું. થેન્ક યુ સો મચ. વંદિતી પણ વચ્ચે વિઘ્ન આવી ગયું. કોફી તો મારી બળી ગઈ. અને હા, બેન માટે ફોન આવ્યો હતો હું સરકડિયાથી, એમના મોટા નાનોનો. તો બસ એની યાર વાત કરતી હતી એમાં મારી કોફી પણ બળી ગઈ. અને હવે ફરી પાછીથી કોફી દાણા આપણે શેકવાના છે. જો ફરી નાખી છે ચપટી મેથી અને હવે શેકાય છે. ફરી પાછી આપણી કોફી બનશે. ને હું તમારા લોકો જોડે એ વાત શેર કરતી હતી, એ પણ મારી વચ્ચે કટ થઈ ગઈ. તો આવી ગયો ને એમાં કે પ્રેગ્નન્સીમાં તો તમે તમારા મમ્મીને બોલાવ્યા હતા કે તેડાવી લીધા હતા. તો અત્યારે પણ બેન બની શકે તમને તેડાવી લ્યો તો તમને પણ રેસ્ટ થાય અને આરામ મળે. તો હા, ફાઇનલી જ્યારે પેલું થયું એટલે મમ્મીને બોલાવવા જ પડ્યા. જ્યારે ખબર પડી ને કે ભાઈ ક્રેક છે કે ફ્રેક્ચર છે, વાતળ છે, જે કયું એ પાંહરામાં, એટલે રેસ્ટ છે સતત એમના લીધે. તો બસ અત્યારે મમ્મી જે આવ્યા છે ને એ જ સિયાને રાખે છે. હું મારાથી બનતું હોય ને એ કામ કરી દઉં છું. બાકી એમને બી પગમાં તકલીફ છે ને તો થોડુંક પેલું થાય રાખવા માટે. પણ છતાં પણ અત્યારે જો નાની દીકરીની જોડી મસ્ત એન્જોય કરે છે અમારે. એને મમ્મી સારું છે ને, નથી ને વાંધો. પગ થોડા થોડા દુખે જ પણ શું થાય, દીકરીની તકલીફ છે એટલે ફરજિયાત માએ કરવું જ પડે. કોણ કરે બીજું? એ ન કરે તો, અને એ ન આવે તો કોણ આવે કે કોણ આપણું કરે? તો બસ એ છે ને. બાકી તમે બધાએ મારા માટે જે પ્રે કરી છે અને જે કંઈ બી માનતા રાખી છે એ બદલ થેન્ક યુ સો મચ કે મારા માટે બેસ્ટ બ્લેસિંગ આપ્યા છે મને. અને એ કરું છું. ના બાકી મેથી શેકાઈ ગઈ છે ને એમાં એડ કરી દઈશું આપણે આપણું દૂધ. હવે એમને ઉકળવા દેવાની છે ને ખાંડ એડ કરવાની છે એમાં. તો બસ હમણાં ખાંડ એડ કરી દઈએ આપણે એટલે આપણી કોફી પણ બની ગઈ મસ્ત મજાની, એકદમ રેડી. અને બાકી તળેલું ન ખાવે એવું બધું મેં તમને મે બી આગળ કીધું કેમ કે આગળની ક્લિપમાં મને યાદ નથી હું શું બોલી છું શું નથી બોલી. તો બસ એમના લીધે નથી, પણ માઇનોર એવું ક્રેક છે ને એમના લીધે ત્યાં રેસ્ટ આવ્યો છે. આપણે માઇનોર તો પણ વધારે કહી શકીએ થોડું, પણ આપણે એવું માનીને હાલીએ કે તમે હિંમતવાળા છો. પ્રજ્ઞાબેન તમને આટલી હિંમત છે તમારામાં તો તમે હવે ત્યારે તો કામ હિંમત હારો છો. પણ હા બધું છે, પણ જ્યારે વધારે પેન થયું ને ત્યારે જ મારી હિંમત તૂટી હતી. અને અત્યારે પણ જો હાફ ચડી ગઈ એ જગ્યા પર દુખે છે ને એમના લીધે. વજન હાથમાં મોબાઈલ ઉંચકો છે અને ઊંચો હાથ રાખ્યો છે. જે હાથ અત્યારમાં ઉંચકો છે ને ડાબાવાળો, એટલે જે હાથ ઊંચકું છે ને એટલે એ સાઈડમાં પેઇન થાય છે. ચલો હવે મળીશું. ચલો, મમ્મીને ઉપવાસ છે અને મારીને સિયા માટે અહીંયા બનાવ્યો છે મેં ઢોસો.
કેમ કે અમારા બેનબાને છે ને આજે પૂછ્યું ને તો સિયા તાર શું ખાવું છે? શું ખાધું સિયાએ? દોતું ખાધું. મમ્મીનો ઉપવાસ હતો ને છતાંય મારે બનાવવો પડ્યો. સોરી, હાથમાંથી ફોન પડી ગયો. તો બસ આપણે ભૂખ નહોતી એટલે, કેમ કે બપોરે પેલું ખાધું હતું ને. પણ બેન બાકી દોતું તમે કીધું હાલો ઢોસો બનાવી દઈએ, બીજું શું. તો બનાવી નાખ્યો આપણે મસ્ત મજાનો ઢોસો, ચણા અને રવાનો પેપરનો. તો મારો સિયાનો બેનો જ બનાવવાનું હતું, ધવલ હજી નથી આવ્યા એટલે એનું આવવાનું નક્કી નથી ક્યારે આવે ને એમ. તો કીધું કાંઈ વાંધો નહીં. તો જો મસ્ત ક્રિસ્પી ને કડાક હો ભાઈ. અને મસાલામાં કાંઈ નહોતું એટલે ચીઝ ને પનીર નાખીને આપણે મસાલો કરી નાખ્યો. મમ્મીની સૂકી ભાજી તો હતી જ ઓલરેડી. તો મસ્ત મજાનો ઢોસો બની ગયો છે. આવી જાઓ તમારે કોઈને જમવું હોય ને તો વારું પાણી કરવા માટે. બે માંથી કરી એક ઢોસો બનાવવાનું તો વધ્યું, આટલું બેટર વધ્યું. એમાં એ વિચારું છું કાલ મમ્મીને બનાવી દઈશ ઢોસો, તો મમ્મી પણ ખાઈ લે.